નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। આજના જે LLB સેમ 3 જે છે એની અંદર આપણો જે સબ્જેક્ટ છે ટેક્સેશન લો। ટેક્સેશન લોનો જે આપણે ટોપિક આજે આપણે અભ્યાસ કરવાનો છે બેઝિક કન્સેપ્ટ, બરાબર છે। પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લો, કરવેરાના કાયદાના સિદ્ધાંતો, એનો જે મૂળ ખ્યાલ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। હવે આ જે બેઝિક કન્સેપ્ટ જે છે એમાં સૌથી પહેલા ઇન્કમ ટેક્સ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો એક શબ્દ છે। ઇન્કમ એટલે કે આવક અને ટેક્સ એટલે કે વેરો। આ બંને શબ્દોથી જોડાઈને જે શબ્દ બનેલો છે તે એટલે ઇન્કમ ટેક્સ। એવરી પર્સન શેલ પે ટેક્સ on his income to government of India। દરેક વ્યક્તિ જે પોતાની આર્થિક પ્રવૃત્તિ કરી અને પૈસા કમાય છે એ પૈસા કમાયેલા પૈસા ઉપર તમારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને જે ટેક્સ વેરો ભરવાનો થાય છે એ વેરો એટલે ઇન્કમ ટેક્સ। બીકોઝ ઓફ લો મેડ બાય પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા। આ જે કાયદો છે એ ભારતની સંસદ દ્વારા બનાવાયેલો છે, બરાબર। તો હવે આપણને એમ થાય કે ભાઈ આવો કાયદો શું કામ? એને આપણે જે આર્થિક પ્રવૃત્તિ, જે આપણે મહેનત કરી અને પૈસો કમાઈ છે એના ઉપર આપણે સરકારને પૈસા ભરવા આવી સત્તા સંસદને આપી કોણે? એના માટેનો જવાબ છે આર્ટિકલ 246/1, બરાબર છે, ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન। ભારતીય બંધારણના આર્ટિકલ 246(1) માં પાર્લામેન્ટને, ભારતીય સંસદને, બંધારણે આ સત્તા આપેલી છે। ઇન્કમ ટેક્સ એક્ટ બનાવવાની સત્તા એટલે કે જે તમે કમાયેલા પૈસા છે એના ઉપર ટેક્સ વસૂલી શકવા માટે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નો કાયદો છે, બરાબર। આ કાયદો જે છે એની અંદર ડીપમાં આપણે પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર જશું। શક્ય હશે તો આ લેક્ચરમાં હું કહી દઈશ કે આ એક્ટની અંદર કેટલી સેક્શન છે, કેટલા વિભાગો છે, એ બધી ચર્ચાઓ હું કરીશ। પણ આ જે આવક ઉપર વેરો મેળવવાની જે સત્તા છે એ ભારતીય બંધારણે ભારતીય સંસદને આપવામાં આવેલી છે। કયા અનુચ્છેદથી? 246(1), બરાબર। જે અહીંયા લખેલું છે એમ્પાવર સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ। આ 246 એક્ટ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકારને એમ્પાવર કરે છે, એટલે કે સત્તા આપે છે ટુ લેવી ટેક્સીસ ઓન વેરિયસ મેટર્સ listed in Schedule 7 of Constitution of India। ભારતીય બંધારણના જે 12 શેડ્યુલ છે એ શેડ્યુલની અંદર 7 નંબરનું શેડ્યુલ છે જેની અંદર 3 પ્રકારના લિસ્ટ અપાયેલા છે। એક તો સેન્ટ્રલ લિસ્ટ છે, બીજું સ્ટેટ લિસ્ટ છે અને ત્રીજું કન્કરન્ટ લિસ્ટ છે, બરાબર। સેન્ટ્રલ લિસ્ટ એટલે શું? તો કે જેની અંદર કેન્દ્ર સરકાર છે એ કાયદા બનાવી શકે છે। સ્ટેટ લિસ્ટ તો કે જેની અંદર જે વિષયો સ્ટેટ લિસ્ટમાં અપાયેલા છે, જે રાજ્ય યાદીમાં અપાયેલા છે એના ઉપર રાજ્ય સરકાર છે એ કાયદા બનાવી શકે છે। અને કન્કરન્ટ લિસ્ટ એટલે કે આ બંને સાથે મળીને, રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને જેના ઉપર કાયદાઓ બનાવી શકે એની જે યાદી છે એ કન્કરન્ટ લિસ્ટ। શેડ્યુલ 7ના જે 3 લિસ્ટ છે એ અતિ મહત્વના છે, જેનો અભ્યાસ ખૂબ જ જરૂરી બને છે। તો આ રીતે આ જે ટેક્સ છે, ઇન્કમ ટેક્સ જે છે એ 246(1) મુજબ ભારતીય સંસદને આ સત્તા છે આપવામાં આવેલી છે। શેડ્યુલ 7 એની અંદર લિસ્ટ 1 યુનિયન લિસ્ટ, લિસ્ટ 2 સ્ટેટ લિસ્ટ, લિસ્ટ 3 કન્કરન્ટ લિસ્ટ, આવા 3 પ્રકારના લિસ્ટ છે। હવે એની અંદર ઘણા બધા મુદ્દાઓ અપાયેલા છે, પણ અત્યારે આપણે ટેક્સેશન લોના સંદર્ભમાં જો વાત કરીએ તો એન્ટ્રી નંબર 82 થી જે નોંધાયેલું છે ટેક્સ ઓન ઇન્કમ અધર ધેન એગ્રીકલ્ચરલ ઇન્કમ।
ખેતીવાડીની આવક સિવાયની તમામ આવકો ઉપર આ એન્ટ્રીથી જે સત્તા છે એ આપવામાં આવેલી છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અહીંયા સ્ટેટ લિસ્ટ એટલે રાજ્ય યાદીમાં એન્ટ્રી નંબર 46 ટેક્સ ઓન એગ્રીકલ્ચરલ ઇન્કમ જો રાજ્ય ઈચ્છે તો આના ઉપર કાયદો બનાવી શકે છે. હવે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ 1961 નો કાયદો છે, પરંતુ ઇટ comes into effect on 1st April 1962. 1 એપ્રિલ 1962 ના રોજ આ ઇફેક્ટમાં આવ્યો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નો કાયદો. આવું શા માટે થયું એ પણ હું તમને જણાવીશ. ઇટ કન્ટેન્સ આ કાયદાની અંદર શું છે તો કે 298 સેક્શન્સ એન્ડ 14 શેડ્યુલ્સ. હવે આ કાયદાની અંદર સુધારો વધારો વારંવાર થતો રહે છે. તો એ શેનાથી થાય છે તો કે સ્પેશિયલ નોંધ જેમ અહીંયા મૂકી છે કે એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ અમેન્ડ્સ ધીસ એક્ટ. એટલે આનો અર્થ શું થાય કે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ સમય મુજબ છે એ બદલાતો રહે છે. બરાબર. જેમ કે આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે સાંભળેલું હોય આપણા વડીલો પાસેથી કે આજથી 20 વર્ષ કે 40 વર્ષ પહેલાં બહુ ઓછા પૈસાની અંદર આપણો ઘર વ્યવહાર છે એ ચાલતો અથવા તો ઘર ચાલતું એમ પણ કહી શકીએ. બરાબર. તો ત્યારે પૈસાની કિંમત ખૂબ જાજી હતી, પણ દિવસે દિવસે જે વિકાસ થતો જાય છે એમ જે રૂપિયાની કિંમત ઓછી થતી જાય છે, એટલે કે આવકના સોર્સ છે એ પણ વધે છે, સામે જાવકના સોર્સ પણ વધે છે. તો આ જે આવક અને જાવક બંનેની અંદર જે પૈસા જે વાત છે, આવકની જે વાત છે એ જે અમેન્ડ થતી રહે છે, એના સુધારા જે થતા જાય છે, તો એના અનુસંધાને આ કાયદાની અંદર વારંવાર સુધારા કરવાની જરૂર પડે છે. પણ એ સુધારા ક્યાંથી થાય છે તો કે એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ દ્વારા એના સુધારા છે એ કરવામાં આવે છે. ફાઇનાન્સ એક્ટ એટલે કે બજેટ, જેને આપણે ફાઇનાન્સ બિલ તરીકે પણ ઓળખી શકીએ. બજેટ મીન્સ ફાઇનાન્સ બિલ. બરાબર છે. કોઈ પણ કાયદાને જ્યારે શરૂઆત કરવામાં આવે અને રજૂ કરવામાં આવે ત્યારે એ બિલના સ્વરૂપમાં હોય, પછી બિલ છે એ જ્યારે પાસ થાય ત્યારે કાયદો બને તો ફાઇનાન્સ બિલ તરીકે બજેટને રજૂ કરવામાં આવે છે. એવરી યર શુડ બી ચેન્જડ. બરાબર. જો આ જે બિલ છે ને એ દર વર્ષે ચેન્જ કરી શકાય છે. બરાબર છે. બિલ કન્ટેન આ જે બિલ છે એની અંદર કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવે છે તો કે એમાં બે વિભાગ છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર ફિસ્કલ એરિયા અને પાર્ટ બી ની અંદર ડિટેલ્સ ટેક્સ પ્રપોઝલ્સ. આ બે મહત્વના મુદ્દાઓને આ બિલની અંદર આવરી લેવામાં આવે છે. વન્સ બિલ ઇઝ પાસ્ડ ઇટ બીકમ્સ ફાઇનાન્સ એક્ટ. આ બિલ છે એ એક વખત પાસ થઈ ગયું એટલે એક કાયદાના સંદર્ભમાં ફાઇનાન્સ એક્ટ તરીકે જે તે વર્ષમાં ઓળખાય છે. હવે એની અંદર જે શેડ્યુલ છે એ શેડ્યુલ 1 માં રૂલ્સ ઓફ ટેક્સ આ જે બાબત છે એ મહત્વની છે. બરાબર. અહીંયા મેં કીધું કે એવરી યર શુડ બી ચેન્જડ. બરાબર. દર વર્ષે એને ચેન્જ કરી શકાય છે. તો એના જે ચેન્જીસમાં શું હોય તો કે રૂલ ઓફ ટેક્સ. બરાબર. વેરાના જે આખો ટેબલ તમે કદાચ સાંભળેલો હોય કે થોડા સમય પહેલાં 2 લાખ સુધીની જે આવક છે એ ટેક્સ ફ્રી હતી, એ પછી 2.5 લાખની આવક, એ પછી અત્યારે આપણે એનાથી પણ વધારે આવક છે એ ટેક્સ ફ્રી છે એ બનેલી છે. તો એ જે રૂલ્સ ઓફ ટેક્સ છે એ શેડ્યુલ 1 તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઇટ અમેન્ડ્સ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ લોઝ. એટલે કે આ બંનેમાં કામ કરે છે, ડાયરેક્ટ ટેક્સ લોની અંદર અને ઇનડાયરેક્ટ ટેક્સ લોની અંદર. ફિસ્કલ એરિયા એટલે શું તો કે ધ એક્સપેન્ડિચર વિચ વિલ બી incurred proposed expenditure of the government. એવો ખર્ચ કે જે ભવિષ્યની અંદર સૂચિત ખર્ચ તરીકે થવાનો હોય એને કહેવાય છે ફિસ્કલ એરિયા. બરાબર. સરકાર દ્વારા ઓફ ધ ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા જે સૂચિત ખર્ચ હવે પછીના સમયમાં જે થવાનો છે એ મીન્સ ફિસ્કલ એરિયા. ડિટેલ્સ ટેક્સ એટલે શું તો કે વેર
રેવન્યુ કમ્સ ફ્રોમ, કે આ ખર્ચ કરવા માટે રેવન્યુ છે એ ક્યાંથી આવશે, આનો જે વિચાર છે એ બજેટની અંદર કરવામાં આવે છે. એના પછીનો જે મહત્વનો મુદ્દો છે તે છે ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 1962. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ડાયરેક્ટ ટેક્સ વેસ્ટ વિથ સીબીડીટી. હવે સીબીડીટી શબ્દ છે એનું ફૂલ ફોર્મ શું, તો મેં અહીંયા નીચે લખાયેલું છે કે સીબીડીટી મીન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. બરાબર, આ જે બોર્ડ છે, આ જે સંસ્થા છે એને સીબીડીટી તરીકે આપણે ઓળખવામાં આવશે. તો એડમિનિસ્ટ્રેશન છે કે સંચાલન કરવામાં આવે, ડાયરેક્ટ ટેક્સનું જે સંચાલન કરે છે એનું વહીવટ માટે જે સીબીડીટી છે એ આવી બધી રૂલ્સ, આ બધી વ્યવસ્થા ઊભી કરશે. CBDT is empowered to make rules. Central Board of Direct Tax is empowered to make rules. એ અલગ અલગ નિયમો બનાવવા માટે એને એમ્પાવર કરવામાં આવે છે. કોના દ્વારા? સેક્શન 295 દ્વારા આ સત્તા એને અપાયેલી છે. કેવા પ્રકારના રૂલ્સ છે? તો કે રૂલ્સ પ્રોવાઇડ્સ ફોર વેરિયસ ફોર્મ્સ. બરાબર, સમયાંતરે જરૂર પડતા જે ફોર્મનું ડ્રાફ્ટિંગ છે એ કેવા ડ્રાફ્ટમાં રાખવું એની સત્તા. પ્રોસિજર્સ, નંબર 2 પ્રોસિજર. બરાબર, કાર્યવાહી, એના માટે કેવી કાર્યવાહી કરવી અલગ અલગ વસ્તુઓ માટે. વેલ્યુએશન પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો, વેલ્યુએશનના સિદ્ધાંતો, એના માટેની જે વ્યવસ્થા છે એ સેક્શન 295 દ્વારા સીબીડીટીને એમ્પાવર કરે છે, સીબીડીટીને મળેલી છે. સીબીડીટી મીન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. Circulars and notifications. CBDT, Central Board of Direct Taxes, is empowered to issue circulars and notification. Section 119. બરાબર, આ જે સેક્શન 119 છે એ સેક્શન મુજબ અહીંયા સીબીડીટીને પાવર આપવામાં આવે છે. શેનો? તો કે સર્ક્યુલર અને નોટિફિકેશન છે એ બહાર પાડવાનો. બરાબર, પણ હવે સર્ક્યુલરની અંદર કેવા કેવા મુદ્દાઓ હોઈ શકે? ક્લેરિફાઈઝ ધ ડાઉટ અબાઉટ પ્રોવિઝન્સ. બરાબર, જે જોગવાઈઓ છે એના વિશે જો કોઈ શંકા ઊભી થાય તો એને ક્લેરિફાઈ કરવાનું. એક્ટ એઝ ગાઈડન્સ ટુ એસેસિંગ ઓફિસર એન્ડ એસએસસી. જે એસેસિંગ ઓફિસર છે એનું ગાઈડન્સ પૂરું પાડવાનું. બરાબર, એના માટે કાર્ય કરવાનું. હવે આ જે બાબત છે એ બાઇન્ડિંગ ઓન એસેસિંગ ઓફિસર બટ નોટ ઓન એ મીન્સ એસએસસી, કરદાતા એન્ડ કોર્ટ્સ. ઇટ શુડ નોટ બી કોન્ટ્રેરી ટુ લો. એસએસસી એટલે શું? A person who is liable to pay the tax. બરાબર, એસએસસી મીન્સ ગુજરાતીમાં કહીએ તો કરદાતા, કે જે કર ભરવા માટે નક્કી કરાયેલો જે જવાબદારીવાળો વ્યક્તિ છે કે મારે જે કંઈ સ્લેબ હોય એ સ્લેબ મુજબ કરતા જો ઊંચી આવક ધરાવે છે તો એ આવકનો જે ટેક્સ છે એ ગવર્મેન્ટને પે કરવો પડે. એના માટેના જે સર્ક્યુલર અને નોટિફિકેશન છે એ સીબીડીટી છે એ બહાર પાડે છે. અને એ સત્તા સેક્શન 119 એટલે કે 119ની અંદર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને અપાયેલી છે. સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈ કોર્ટ્સ. લો laid down by Supreme Court becomes the law of land. સુપ્રીમ કોર્ટ દ્વારા જે લો છે એ બનાવવામાં આવ્યું એ જ ધ લો ઓફ લેન્ડ બની જાય છે. બરાબર, કાયદાનો મુખ્ય વિભાગ બની જાય છે. ઇટ ઇઝ બાઇન્ડિંગ ઓન ઓલ. એ બધાની ઉપર બંધન કરતા રહેશે અનલેસ ધેર ઇઝ અ ચેન્જ ઇન લો. બરાબર, જ્યાં સુધી કાયદામાં જે કંઈ વિશેષ ચેન્જ ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે જે લો કીધો છે એ જ બધાને બંધન કરતા રહેશે. ઇફ ધેર ઇઝ કોન્ટ્રાડિક્શન બિટવીન ટુ ડિસિઝન, બે નિર્ણયોમાં જો કોન્ટ્રાડિક્શન થતું હોય તો
તો ડિસિઝન્સ ઓફ લાર્જર બેન્ચ પ્રિવેલ્સ. તો જે લાર્જર બેન્ચ જે છે એનું ડિસિઝન છે એ માન્ય રાખવામાં આવશે. If same number of judges in benches, recent decision prevails. Recent means latest. જે લેટેસ્ટ જે છે, રિસન્ટ જે છે એ ડિસિઝનને માન્ય ગણવામાં આવશે. Law laid down by High Court or ITAT. ITAT means Income Tax Appellate Tribunals. Applies in respective states. બરાબર, એ એપ્લાય કરવામાં આવશે. શું? તો કે લો લેડ ડાઉન બાય હાઈકોર્ટ ઓર આઈટીએટી. બરાબર, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એને આપણે એપ્લાય કરશું. આ રીતે આ જે બેઝિક કન્સેપ્ટ જે છે ઇન્કમ ટેક્સનો, એનો આ પણ એક અગત્યનો મુદ્દો કહી શકાય. ઇન્કમ ટેક્સ ઇઝ ચાર્જ્ડ at rates fixed by annual finance act. ઇન્કમ ટેક્સના જે ચાર્જડ છે એ ફિક્સ કઈ રીતે કરવામાં આવે છે? તો સૌ પહેલાં મેં જે સમજાવ્યું કે એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ દ્વારા ઇન્કમ ટેક્સ એક્ટના જે કંઈ ચેન્જીસ છે એ કરવામાં આવે છે. તો ચાર્જ છે એ પણ આ એક્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે એ સમયાંતરે. એની અંદર 3 વિભાગ છે. પાર્ટ 1, taxes rates applicable to various types of assessee. કરદાતાઓના જે વિવિધ પ્રકારો છે, કેટલા પ્રકારો છે, શું છે, વ્યક્તિઓના પ્રકાર કઈ રીતે છે, એ બધું હું આગળ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કહીશ. પણ ટાઈપ્સ ઓફ એસેસી એના મુજબ ટેક્સ રેટ્સ છે એ ફિક્સ કરવામાં આવે છે. પાર્ટ 2, TDS. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. એક્ઝેમ્પ્ટ સેલરી એટલે કે પગાર સિવાય આ જે રેટ્સ છે એ પણ એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ દ્વારા નક્કી કરી અને ઇન્કમ ટેક્સની અંદર એપ્લિકેબલ કરવામાં આવે છે. એન્ડ પાર્ટ 3, એડવાન્સ ટેક્સ રેટ્સ પ્લસ TDS રેટ્સ ઓફ સેલેરી. આ જે બધા દર છે એ દરને પણ એન્યુઅલ ફાઇનાન્સ એક્ટ દ્વારા સુધારા કરી સમયાંતરે અને પછી ઇન્કમ ટેક્સની અંદર એપ્લિકેબલ કરવામાં આવે છે. મિત્રો, આજનો જે આપણો આ લેક્ચર છે એ બેઝિક કન્સેપ્ટ હતો. શાનો હતો? કે ટેક્સેશન લોનો. બરાબર, એની અંદર જે વિવિધ મુદ્દાઓ મેં સમજાવ્યા એ ઇન્કમ ટેક્સ એક્ટ એટલે કે આવકવેરાનો જે કાયદો છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આવકવેરો છે શું, આનો એક બેઝિક કન્સેપ્ટ, એક મૂળભૂત ખ્યાલ છે, એના વિશે આજે આપણે માહિતી મેળવી. હું એવી અપેક્ષા રાખું છું કે જે કાંઈ માહિતી આજના લેક્ચરની અંદર આપણે સમજ્યા એ તમને લોકોને પૂરેપૂરી સમજાણી હશે. અને આ જે બધી માહિતી જે છે એને વારંવાર તમે સાંભળશો એવી અપેક્ષા સાથે આજનો લેક્ચરને હું અહીંયા વિરામ આપું છું. નમસ્કાર.